બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં। નિશાંતભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, કોઈ પોઈન્ટ તમે રેઝ કર્યો હતો જ્યારે નિસર્ગભાઈ બોલતા હતા। નિશાંતભાઈ, હેમંતભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે એક જમાનો હતો કે વિદેશમાં અને દેશમાં જે આતંકવાદી સંગઠનો હતા એ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા માટે બ્લાસ્ટ કરતા હતા। હવેનો જે જમાનો છે કે વિદેશમાં અને દેશમાં પછી એ કોઈ પ્રાઇવેટ સંગઠન હોય, કોઈ આતંકવાદી સંગઠન હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય, અત્યારના જમાનામાં ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યા છે। પરંતુ મારા મિત્ર ભાજપના પ્રવક્તા હિતેન્દ્રભાઈ જે વિષયને ડાયવર્ટ કર્યો, વિષય એ છે કે જે પ્રમાણેના અત્યારે આ પ્રકારના કિલિંગ થઈ રહ્યા છે, શું તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર તરીકે જસ્ટિફાઈ કરી રહ્યા છો? આ વર્ષ 2018 થી લઈને 2023 4 વર્ષ 5 વર્ષનો આંકડો, ગુજરાત રાજ્ય કસ્ટોડિયલ ડેથમાં ભારત દેશમાં સૌથી પ્રથમ ક્રમાંકે આવી ગયું। 81 કસ્ટોડિયલ ડેથ થયા, લોકસભામાં આપેલો ઓફિશિયલ આંકડો। હેમંતભાઈ, શું ભાજપના પ્રવક્તા આને પણ જસ્ટિફાઈ કરશે કે આ જે થઈ રહ્યું છે એ આવું ના થવું જોઈએ, કે કોંગ્રેસના શાસનમાં આવું ના હોય? 30 વર્ષથી તમારી સરકાર છે, મીડિયાને અને વિરોધ પક્ષને તમારે જવાબ આપવો પડશે, ગુજરાતની જનતાને તમારે જવાબ આપવો પડશે કે એક પોલીસ કર્મીના કારણે કેમ કોઈ સામાન્ય નાગરિકનો જીવ જાય। તમે જો કે હું એવું નથી કહેતો કે તોડપાણી ભ્રષ્ટાચાર ખાલી ભારત દેશમાં થાય છે, આનાથી વધારે વિદેશોમાં પણ થાય છે હેમંતભાઈ, પણ એ જે ભ્રષ્ટાચાર થાય છે, એ જે તોડપાણી થાય છે, એનાથી આમ નાગરિકને નુકસાન નથી થતું, પણ ગુજરાતમાં જે કાયદો ને વ્યવસ્થા કથળી ગઈ છે એનાથી આમ નાગરિકને નુકસાન થઈ રહ્યું છે। નવરાત્રીના કયા વર્ષમાં કયા પર્વમાં બે સગીરા ઉપર ગેંગરેપની ઘટનાઓ બની, એ પણ હિતેન્દ્રભાઈ જવાબ આપી દે। કયા વર્ષમાં તમને યાદ હશે? તમારા શાસનમાં થયું, આ જ વર્ષમાં થયું, બે વખત ગેંગરેપની ઘટનાઓ। એટલે ક્યાં તો સરકારનો પોલીસ વિભાગ ઉપર હોલ્ડ નથી, ક્યાં તો પોલીસ વિભાગને તમે છૂટો દોર આપી દીધો છે કે તમારે છાટકા બનીને તમારે આમ નાગરિકો ઉપર જે દંડા વરસાવવા હોય, જેને ગોળી મારવી હોય એને મારી દો। હું તમામ પોલીસ કર્મીની વાત નથી કરી રહ્યો, હું હજી પણ કહું છું કે ગુજરાતના પોલીસ વિભાગનું ખૂબ જ નિષ્ઠાપૂર્વક હું રિસ્પેક્ટ કરું છું ને સેલ્યુટ કરું છું, જેમની કામગીરીને બિરદાવું છું, પણ આ પોલીસ કર્મીઓ ઉપર તમારે એક્શન લેવા પડશે, તમારે ટર્મિનેટ કરવા પડશે એમને। ઓકે હિતેન્દ્રભાઈ, તો